હાલો ફ્રેન્ડ, આજે હું બનાવું છું ચણાની દાળ મારી રીતે. સૌથી પહેલાં લઈ લીધું છે લોયાની અંદર તેલ ગરમ થઈ ગયું છે. હવે એની અંદર નાખી દઈશ થોડી રાઈ, થોડી એવું જીરું, 2 સૂકા મરચાં, હિંગ, હળદર. હવે એની અંદર નાખી દઈશ સુધારેલી ડુંગળી, આ છે સુધારેલું લીલું લસણ, સુધારેલા મરચાં. હવે એની અંદર નાખી દઈશ આદુ મરચાંની પેસ્ટ, મિક્સરમાં ક્રશ કરી લીધી છે. હવે એની અંદર એડ કરી દઈશ 1 ચમચી જેટલું મીઠું, હવે એની અંદર નાખી દઈશ ટમેટા અને 2-3 મીઠા લીમડાના પાન છે. એક મિનિટ જેટલું સાંકળવા દઈશું ટમેટા. ટમેટા આપણા એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે એની અંદર નાખી દઈશ ખાંડેલું લસણવાળું મરચું. મસાલો બળે ને એટલે થોડું એવું બાફેલું ચણાની દાળનું પાણી લઈ લીધું છે. હવે એમાં નાખી દઈશ અડધી ચમચી જેટલી ખાંડ. એની અંદર એડ કરી દઈશ બાફેલી ચણાની દાળ. ચણાની દાળ બાફતી વખતે મેં અંદર થોડી એવી હળદર નાખી છે, ચણાની દાળનો કલર સારો આવે. થોડું એવું પાણી નાખી દઈશ, થોડું ધાણા જીરું પાવડર, ખાંડ નાખી છે એટલે થોડું એવું લીંબુનો રસ નાખી દઈશ, અડધી ચમચી જેટલું. તો ચણાની દાળ થઈ ગઈ છે આપણી રેડી. ઉપર નાખી દઈશું લીલા ધાણા. તો શું તમે ચણાની દાળ આવી રીતે બનાવો છો? જો તમે આવી રીતે બનાવતા હોય તો કોમેન્ટ કરજો, અને નેક્સ્ટ રેસીપી તમે કઈ જોવા માંગો છો મારી રીતે એ કોમેન્ટ કરજો.